ગંગા કિનારે આજે ફ્રેશ થવા આવ્યા છીએ, બેટરી ચાર્જિંગ કરવા આવ્યા છીએ, આપણું જીવન બદલાવવા આવ્યા છીએ, આપણું જીવન બનાવવા આવ્યા છીએ, આપણું મરણ સુધારવા માટે આવ્યા છીએ. આપણે જિંદગી બેસ્ટ જીવીને જવી છે, આની આપણે અહીંયા પ્રાર્થના કરવા આવ્યા છીએ. બીજી રીતે વાત કરું તો ટ્રેનિંગ લેવા આવ્યા છીએ. ત્રીજી રીતે વાત કરું તો જીવન બનાવવા માટે આવ્યા છીએ. અને નકર આપણે કાંઈ નહીં કરીએ તો આપણા ખેતરમાં, આપણા જીવનમાં ખોટો ઉગાવો ઉગી જાય છે. ઘણીવાર ખોટો ઉગાવો ઉગી જાય. આપણે ખેતી કરી હોય તો પણ નિંદામણ કરવું પડે રોજે રોજ. આ માળા છે, મને ખબર નથી, પણ મને હું 12 વર્ષનો હતો ત્યારે બાએ મને પૂજા આપેલી. હું સુરત આવ્યો ત્યારે કે તું પૂજા કરજે. હાથ જ્યારે હું હજી પણ મારી પાસે એ પૂજા છે, એના એ ભગવાન છે અને એની એ પૂજા છે. કેટલા વર્ષથી કરું છું? 49 વર્ષથી. આ વર્ષે 2027માં 50 વર્ષ મારા સુરતમાં પૂરા થાય છે. તો 50 વર્ષથી હું એની એ પૂજા કરું છું. પણ મને ખબર નથી, રોજે યાદ કરાવ્યું કે હું આ કુળનો દીકરો છું, મારી બાનો હું ભાવ હતો, મારા બાએ હુકામ પૂજા આપી હતી, મને શું સંસ્કાર આપ્યા છે, મને શું વિચાર. આ માળા એટલા માટે છે. માળા ખાલી ફેરવવાનો મિનિંગ નથી. આપણે શું चाहिए, કયા ભાવથી તમને માળા આપી છે, કયા વાતાવરણમાં માળા આપી છે, તમારું જીવન બદલવા આપી છે, તમારું જીવન બનાવવા માટે આપી છે. આવા ભાવથી આ પ્રોગ્રામ પણ આવા ભાવથી થયેલો છે. પ્રકૃતિનો બીજો નિયમ છે, જેની પાસે જે હોય એ આપે. આપણી પાસે જે હશે એ આપણે બીજાને આપશું. ઘણા માણસો દુઃખી આખો દિવસ દુઃખની જ વાતો કરે, હતાશાની વાતો કરે, નિરાશાની વાતો કરે, ગામની વાતો કરે, કારણ કે એની પાસે જે છે એ આપે છે. આપણે આપણા જીવનમાં સારું ભરીએ, કારણ કે જેની પાસે જે હોય છે એ જ આપે છે. કોઈ દી અપેક્ષા બાવળિયા પાસે આંબાના કેરીની અપેક્ષા રાખી ન શકાય. આંબા પાસે પૈડો ને કાંટો જ છે. અરે બાવળિયા પાસે આંબો વાવ્યો હોય તો કેરીની અપેક્ષા રખાય ને આંબો વાવ્યો હોય, જીવનમાં સારા વિચારો, સારા સંસ્કારો, સારી આદત, સારી આપણે ડેવલપ કરી હોય તો આપણે આજુબાજુમાં આપીએ. આપણે આપણા માટે નહીં, આપણા છોકરાઓ માટે. ઘણા આપણે કમ્પ્લેન કરીએ, ધનજી દાદાના દીકરા બહુ સારા, ફલાણા ભાઈના દીકરા બહુ સારા, આપણા એવા નહીં. આપણી પાસે જે હતું એ આપણે આપ્યું. હલો હલો, તમારી જેવો થયો. થોડુંક કડવું છે પણ સત્ય છે. તમે મારા મા બાપ છો. આપણે આ જીવનનો સાર્થક જીવન બનાવવા માટે આવ્યા છીએ. તમારું આનું આ વાત તમારા દીકરા કરે તમે કાંઈ સાંભળવાનું નથી. આ તો દીકરાને શેઠ છે એટલે ક્યાં જવું, સાંભળવું પડે. પણ સાચી વાત છે. આપણે આખી જિંદગી આપણી પાસે હતું એ આપ્યું, વડકું કર્યું તો આપણી પાસે હતું એ આપ્યું. હલો, કોકની પંચાયત કરી, હતું એ આપ્યું. એમ પ્રકૃતિનો નિયમ છે, આ તમારો ને મારો નથી. એટલે એ જગ્યા નહીં આપી. જેમ ખેતરમાં આપણે ખોટો ઉગાવો ન થાય, હારું ભરી દો, આપણા મગજમાં તો ખોટું ન ઉગે. એવી જ રીતે આપણી પાસે જે હોય આપણામાં આપણે ભરી દઈએ આદતથી, સ્વભાવથી, વાતથી, વિચારોથી, તો આપણે એવું જ આપીએ બીજાને, ત્રીજું ન આપીએ. અને પ્રકૃતિનો ત્રીજો નિયમ છે, બહુ મહત્વનો પ્રકૃતિનો નિયમ છે. આપણે વધારે ખાઈ લઈએ અને ખોટું ખાઈ લઈએ તો પચે નહીં, બીમાર પડીએ ને. એવી રીતે વાતો, પંચાયતો, આપણે કોઈનું ઝાઝા પૈસા આવી ગયા હોય, જે દેખાડો કરે એનો અર્થ એ થાય કે આને પચ્યું નથી. હલો, પેટ વધી જાય, બીમાર વારા ઘડીએ પડે, એનો અર્થ કે ખાધું એ પચ્યું નથી. પચે એટલું ખવાય. ઘણીવાર આપણા મનમાં કોકની વાતય ન રહે તો પચતી નથી. એ
આઘાત ઊભા કરે છે, એ પ્રોબ્લેમ ઊભા કરે છે. કોઈની વાત પણ ન નીકળવી જોઈએ, આપણી પાસે પચવી જોઈએ. પેટ એવડું રાખવું જોઈએ, ખાવાનું પચે એટલું જ ઇનફ નથી. વાત પણ કોઈની પચવી ન જોઈએ. પૈસા આવી ગયા હોય તો શ્રીમંતાઈ પણ પચી જ આવી જોઈએ. દેખાડામાં ન સડવી જોઈએ. કોઈક વખાણ કરે ને તોય પચવા જોઈએ, નકર અહંકાર વધે છે. આ બહુ ટોપ મને કોઈએ મોકલ્યું હતું અને મને આ જીવનમાં મને પણ આ લાગુ પડે છે. આ હું વાત કરું છું તમારા માટે તો બાય પ્રોડક્ટ છે. આ ફાયદો તો મને છે, કારણ કે હું વાત કરું તો મારામાં તો કાંક ઉતરશે ને. આમાંથી બે વાતનું હું પણ પાલન નહીં કરતો હોઉં. હું કાંઈ બધું પાલન કરું એવું નથી. હું તમારી જેવો જ હતો અને હું તમારી જેટલી સમજણવાળો હતો. પણ આ વાત બહુ મહત્વની છે. નિંદા કરવાની ટેવ હોય એને દુશ્મન વધે. ઘણા એમ કે મારે બહુ દુશ્મન, તો તારે લોક પંચાયતને નિંદા કરવાની ટેવ હશે. બીમાર પડે તો ખાવાની ખોટી ટેવ હશે. તારી પાસે લાયકાત નહીં હોય પચાવવાની અને તું ખાઈ લેતો હોઈશ. પૈસાની લાયકાત ન હોય એટલે પૈસા ન આવતા હોય. પચાવવાની ટેવ રાખીએ, દેખાડાની ઓછી. ઘણા માણસોને મેં જોયા છે મારી નજર સામે. પૈસા કમાયા, પૈસા ગયા. અમારીથી મોટી પાર્ટી હતી અને અમારીથી નીચી થઈ ગઈ. આ બધા જીવનના અનુભવ કહું છું. અને પાછા આવ્યા અને પાછા ગયા, 2 વાર જોયા. તો મેં બરાબર જોયું છે. પૈસા આવે ને એમ જેમ ગાડીમાં પેટ્રોલ વધારે આપણે લીવર આપીને એમ એનું જીવન બદલાઈ જાય તરત જ. પૈસા પચતા નથી, એનો અર્થ એ થાય. એમ દુઃખ ના પચે, દુઃખય પચાવવું જોઈએ, સુખય પચાવવું જોઈએ, દુઃખય પચાવવું જોઈએ. દુઃખ ના પચે તો નિરાશા આવે, હતાશા આવે. જે સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે, પોતાની જાતને મારી નાખે, આ લોકો દુઃખ નથી પચાવી શકતા. દુઃખ અને સુખ બે જીવનના પાચા છે. સારું અને મોડું, અંધારું અને અંજવાળું. અંજવાળે અંધારાને કેવું ન પડે, સવારે અંજવાળું થવાનું જ છે અને રાતે પાછું અંધારું આવવાનું. આ બધા પાસા છે, સિમ્પલ નથી. તમને નવાઈ લાગશે, પૈસાવાળાને તમને પૈસેથી સુખ છે એવું તમને દેખાય છે. એ વહેમ છે. પૈસેથી ખાલી સગવડતા મળે. અહીંયા તમે બેઠા છો, તમારે ને અમારે ને મારા દાદાને કે મારી બાને કોઈ જાતની તકલીફ છે, પણ બેઠા બેઠા દુઃખી હશો તો તમને સ્વર્ગમાં સુખ મળશે? હલો, કોઈ તારીખે સુખ નહીં મળે, કોઈ સમય નહીં આવે સુખનો. એનો કોઈ ટાઈમ નથી. અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ જે સ્થિતિમાં છે ટોપથી જીવી જાઓ એટલે તમારા સુખની શરૂઆત થઈ ગઈ. આ બહુ સારો અને મેસેજ છે. આપણે આપણા જીવનને બદલવાની કોશિશ કરીએ, બનાવવાની કોશિશ કરીએ, બદલવાની કોશિશ કરીએ, બેસ્ટ જીવન બનાવીને જાવી આવા હેતુથી. અને ખાસ આનો મેસેજ એ છે કે આપણે ગાજર છે, ગાજર બધાને ખબર છે. ગાજર ઢોરે ખાય, માણાય ખાય. ગાજરનું આથણું બને, ગાજરનું હલવોય બને, મોરબ્બોય બને, શાકેય બને. એક જ ગાજરમાં જે નાખો એવું બને. આપણું જીવન ગાજર જેવું છે. તમે જે રોજ નાખો છો, તમારે શું બનાવવું છે? આ ભગવાને અદ્ભુત કળા બધાને આપી છે. આ મેસેજની પાછળનો હાર્દ આ છે, આપણે જેવું આપણે ઉમેરીએ આપણા જીવનમાં. અથાણું બનાવવું છે, મોરબ્બો બનાવવો છે કે ગાજર એમનેમ લુખે લુખવું ખવાય. તંદુરસ્તી માટે તો કાંઈ ન બનાવો તોય સારું, પણ છતાં તમે મોરબો બનાવો તો રોટલા હારે ખાઓ, અથાણું બનાવો તોય ખવાય. એટલું ઉપયોગી જીવન છે. તમે ધારો એવું બનાવી શકો. આપણે યાત્રા પાછળ ભગવાને સત બુદ્ધિ આપી, સત લક્ષ્મી આપી, સારા વિચારો આપ્યા, સારું વાતાવરણ આપ્યું. તમે જે બેઠા, તમારા દીકરાઓ છે, તમારું જે ફેમિલી છે, એનાથી અલગ ભગવાને કંઈ અમને અલગ ફેમિલી બનાવીને મોકલ્યા નથી. આ જીવનમાં અત્યારની પ્રેઝન્ટ પોઝિશનમાં 40 વર્ષમાં જે શીખ્યા છીએ એ તમને આપીએ છીએ. પહેલી યાત્રા આપણે કરેલી, અમે અમારા પરિવારને લઈને, હું ને ગોપાળભાઈની 12 જણા આવેલા. અહીંયા ગોપાળભાઈ બેઠા, મને હરિદ્વાર બતાડ્યું ગોપાળભાઈએ. એ વારા ઘડી અહીંયા આવે.
એટલે હું એકવાર આવ્યો હતો, મેં ને ગોપાલભાઈને કીધું આપણે તો આપણા કુટુંબને લઈને અવાય. તે કુટુંબને લઈને આવ્યા. પછી કીધું આખા કુટુંબને, 4 ભાઈઓના, તો અમે 3 ભાઈ, મારા ફાધર નહીં, તો એ 80 જણા આવ્યા, મામા ફૂઈના બધાય. પછી પાછું વિચાર કર્યો, હું સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો, એને ત્યાં 30 વર્ષ, ત્યારે દ્રવ્ય નહોતો, 3 દીકરીઓ જ હતી. સ્વિટ્ઝરલેન્ડમાં મનસુખભાઈ હોતે નહોતા હારે, અને એ વખતે પરેશકુમારને ખબર છે. અમે ફેમિલીમાં આવ્યા ત્યારે હું દિનેશભાઈ ફરવા ગયા. સ્વિટ્ઝરલેન્ડમાં 30 વર્ષ પહેલાં ફરવા ગયા, 5 જણાનો 20 લાખનો ખર્ચો થયો. અહીંયા બિલ આવી અમારે, તો ત્યારે ખાતે લખાઈને પૈસા અહીંયા આવ્યા, તે હિસાબમાં 20 લાખ રૂપિયાનો ખર્ચો થયો. હવે સ્વિટ્ઝરલેન્ડ તે આજે તો બધાને મોહ હોય ને આ છે તે છે, પણ મને શું વિચાર આવ્યો, આ 20 લાખમાં તો હું આખી મારી ફેક્ટરીને હરિદ્વારની યાત્રા કરાવી શકું. આ ત્યાંથી હરિદ્વારની યાત્રાનો પ્રારંભ થયો, અને ત્યાર પછી જેમ જે નાખ્યું એ મળ્યું. અને આ સિલસિલો ચાલુ થયો, બધા જ એમ્પ્લોય ફેમિલી સાથે આવી ચૂક્યા છે. પછી શું કરવું, તો પછી મા બાપનો વિચાર કર્યો. એમાં એક એક્સિડન્ટ આવ્યો, એમાંથી સાસુ સસરાનો ચાલુ કર્યો. કારણ કે દીકરી કામ કરતી હતી, મેં તમને દાખલો આપ્યો, મહેમાન છે તો ફરીને કહી દઉં, દીકરી કામ કરતી હતી, આવીને કે મારે કોને લઈ જવા, મા બાપને લઈ જવાનું છે, તો દીકરી આપણે ત્યાં કામ કરે તો એને કોને લઈ જવા, હું તમને પૂછું કોને લઈ જવા, એને દીકરીને કોને લઈ જવા, સાસુ સસરાને કે મા બાપને? તો મેં કહી તો દીધું કે સાસુ સસરાને તારે લઈ જવાનું, પણ મને પચ્યું નહીં કે મેં અન્યાય કર્યો, મા બાપને લઈ જવાનો હક છે. પણ નકર એના ઘરમાં ઝઘડો થાય. સાસુ સસરાને લઈ જાય તો જ રાઈટ છે, નકર રોંગ છે. દીકરી સાસરે ગઈ, એના મા બાપ થઈ ગયા સાસુ સસરા. ઓનેસ્ટલી સાસુ સસરાને દીકરીના બાપને ઇન્ટરફિયર પણ નહીં કરવાનું, ન કરવું જોઈએ. હા, વચ્ચે કહી દો, વાત યાદ આવી, જેટલા સંબંધ તૂટે એમાં 80% સંબંધમાં માનો વાંક છે, છોકરીનો સંબંધ તોડાયો એમાં. હાલો, આખી દુનિયા અત્યારે સાંભળે છે, બધાને ખબર છે. માને કોઈ દી દીકરી વળાવ્યા પછી પોતાના દીકરીના સાસરામાં રસ લેવો નહીં. આજે મોબાઈલ આવી ગયા, બધા પાસે મોબાઈલ છે, સવારના ફોનમાં ફોન કરે, શું કરે છે, જય શ્રી કૃષ્ણ નો કે તારી હા શું કરે છે, અરે મેથી મારે, તારે હું પંચાયત છે. આ જ ફોન 80% કરે છે. આ આદત બદલો, નકર તમારું જીવન બદલ્યું અને તમારી દીકરીનું તમે બદલો છો. અને આવનારી તમારા ઘરે દીકરી મોટી થાય છે, એનામાં તમે ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરો છો. દીકરી સુખી થાય, દુઃખી થાય એના ભાગ્ય. આપણે લગ્ન કરવાના હતા, પરણાવવાની હતી, ત્યાં સુધી સંબંધ ગોતવાનો હતો, ત્યાં સુધી ભણાવવાની હતી, સંસ્કાર આપવાના હતા, ત્યાં સુધી જેટલી મહેનત કરાય એટલી કરી લીધી. હવે આપણે કોઈ કરવાની જવાબદારી નથી. આપણે ત્યાં દીકરી આવી, એને દીકરી તરીકે પ્રેમ આપવાની જવાબદારી છે. આ લોકો જે કરશે એના જીવન, એને મંદિરે જવું નહીં પડે, એનું ઘર જ મંદિર બની જાય. એટલે આપણે આ આપણા જીવનમાંથી બહુ સિમ્પલ દાખલા છે. બહુ કંઈ આપણે ભણ્યા નથી એટલે ભણેલા કરતાં આપણે સારું જીવી શકીએ. સંજયભાઈ ભણેલા પાસે નકરા ક્વેશ્ચન છે. તમારા ને અમારા આ હરિકૃષ્ણનો વિકાસ શું કામ થયો ખબર? તમારા છોકરાએ ભણ્યા નહોતા ને અમે ભણ્યા નહોતા, એટલે અમે શીખ્યા એટલું એને શીખવાડ્યું અને બેયનો ગ્રોથ થઈ ગયો. જો ભણેલા આવ્યા હોત તો એ કોઈ ગ્રોથ ન થાત, નડ જ કરત. હોશિયાર તમે રાખો ને એ તમને નડે બહુ, કામે બહુ કરે, પણ એ જો પચે તો. નકર એજ્યુકેશન આવડે કંઈ પચતી નથી, એટલે ઘરમાં અપચો ઊભો કરે છે. આપણો હેતુ ખાલી બેસ્ટ જીવન બનાવવાનો છે, સારું જીવન બનાવવાનો છે. આવો જ તમારું જીવન બને. જીવનમાં જઈએ ત્યારે લોકો યાદ કરે, ફરિયાદ ન કરે. આપણે આજે ઘરે, આજે પહેલો દિવસ છે, આજે મારે તમને સંકલ્પ લેવડાવવાનો હતો, પણ સંકલ્પ હું તમને કાલે લેવડાવીશ. આજે સંજયભાઈને સાંભળવા છે. આપણે તો ઘરે રોજના રોજ છીએ. કોઈક કારીગર વીક પડે ત્યારે આપણે ઊભા જ છીએ. જેમ કાલે સાંજે 2 કારીગર લેટ આવ્યા તો આપણે વલ્લભભાઈને સડાવી દીધા. આપણે ક્યાં 1 2 3, આપણે ક્યાં કાંઈ લેવા દેવા છે. ઘણા કલાકારો એમ કે
કે બહુ મજા આવી ગઈ, તાળીઓ તમે બહુ પાડી. એને ખબર નથી તારે ગીતમાં તાળીઓ નહોતી પાડી, અમારે અમારો સમય હું કામ બગાડવો, અમે તો આનંદ કરી જ લઈએ ને, ગમે એ વાત હોય એની તાળીઓ પાડી હતી. એને એમ થાય કે મારા હિસાબે તાળીઓ પાડી. આપણે આપણી 1 મિનિટ બગાડવી નહીં. બેસ્ટ રીતે જેટલી સેકન્ડ, જેટલી મિનિટ, જેટલા દિવસ ભગવાન જીવાડે ટોપનું જીવવું છે. આપણી 7 પેઢી આપણા જીવનને ફોલો કરે એવું કાંક કરીને મરવું છે. એવી ભગવાનના ચરણોમાં ગંગા કિનારે મહાદેવને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. આભાર. આપ સૌનું ભલું થાય, આપ સૌના દીકરા હજી વિશેષ ગ્રોથ કરે, તમારું જીવન પણ સારું થાય અને આપણે પાછા બધા સ્વર્ગમાં મળીએ એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. આભાર.